આપણે વ્યાકરણના ટોપિકની સમજૂતી મેળવવાની છે। વ્યાકરણનો ટોપિક ચલાવીએ છીએ એટલે તમારે વ્યાકરણ વિભાગમાં લખવાનું રહેશે। આજે આપણે સંયોજકની સમજૂતી મેળવીશું। પહેલા એની સમજૂતી અને ત્યાર પછી એના ઉદાહરણ તો તમારે બુકમાં પણ એ જ રીતે લખવાનું રહેશે। તો પેરેગ્રાફ પાડીને સમજૂતી લખવાની છે કે જેમાં પહેલા આવશે કે જે શબ્દ બે વાક્યોને જોડવાનું કામ કરે છે, તે શબ્દને સંયોજક કહે છે। એટલે હવે પહેલા છે આપણે શું કીધું છે કે જે શબ્દ હોય છે એ બે વાક્યો જે આપેલા હોય છે એ વાક્યોને જોડવાનું કામ કરે છે, તે શબ્દને સંયોજક કહે છે। હવે જે સંયોજકો હોય છે એ ક્યાં હોય છે તો એની સમજૂતી જોઈએ કે આમાં શેનો સમાવેશ થાય છે। તો એટલે અને કે અથવા પણ છતાં વગેરે સંયોજકો છે। હવે અહીંયા કીધું છે કે જે શબ્દ બે વાક્યોને જોડવાનું કામ કરે છે તે શબ્દને સંયોજક કહે છે। હવે એટલે, અને, કે, અથવા, પણ, છતાં વગેરે સંયોજકો છે કે આવા જે સંયોજકો હોય છે એ બે જે વાક્યો આપેલા હોય છે એ વાક્યોને જોડવાનું કામ કરે છે। હવે એમાં આપણે ઉદાહરણ જોઈએ તો એકમાં સામાન રખાયો, એકમાં સામાન રખાયો અને બીજામાં પૂજ્ય બાપુને સુવા બેસવાનું રાખ્યું। હવે આ જે વાક્ય છે એમાં સંયોજક છે અને આ જે સંયોજક છે એ બે વાક્યને જોડવાનું કામ કરે છે કે એકમાં સામાન રખાયો અને બીજામાં પૂજ્ય બાપુને સુવા બેસવાનું રાખ્યું। પરીક્ષામાં છે એ તમને કઈ રીતે પ્રશ્ન પૂછાતો હોય છે કે નીચેના વાક્યમાંથી સંયોજક ઓળખો, અથવા તો ખાલી જગ્યા તરીકે પૂછાતું હોય છે કે આપેલ જે ખાલી જગ્યા છે એમાં યોગ્ય સંયોજક વડે ખાલી જગ્યા છે એ પૂરો। હવે આપણે એના જે બીજા ઉદાહરણ છે એ જોઈએ તો બાપુજી તો એક મિનિટનો સદુપયોગ કરનાર। એટલે 5 મિનિટમાં ફંડ ઉઘરાવી નાખ્યું। ત્યાર પછી બીજું વાક્ય છે એ જોઈએ। તેજમલ ઘરમાં આવે, તેજમલ
ઘરમાં આવે એટલે બધે અજવાળું થાય. ત્યાર પછી ત્રીજું વાક્ય, પરાગને પૂર્વી અરવિંદભાઈ પાસે ગયા. ત્યાર પછીનું વાક્ય, એને ખબર નથી કે ભારતના રાજ્યો કેટલા છે. હવે ત્યાર પછીનું વાક્ય, પેલું હરણ દોડે છે ઝડપથી પણ દોડવાની જગ્યા નથી. સમજૂતી અને ઉદાહરણ છે એ ફરી એકવાર વાંચી શકશું કે શરૂઆતમાં આપણે જોયું કે પેરેગ્રાફ પાડીને સમજૂતી છે એ લખવાની છે. હવે જે શબ્દ બે વાક્યોને જોડવાનું કામ કરે છે તે શબ્દને શું કરે છે કે તે શબ્દને સંયોજક કહે છે. હવે સંયોજકો કેવા હોય છે તો એટલે, અને, કે, અથવા, પણ, છતાં વગેરે સંયોજકો છે કે ઘણીવાર છે છતાં પણ વગેરે જેવા ને છે એવા સંયોજકો છે એ બે વાક્યો છે એ વાક્યને જોડવાનું કામ કરતા હોય છે. ઉદાહરણમાં આપણે જોઈએ તો એકમાં સામાન રખાયો અને બીજામાં પૂજ્ય બાપુને સુવા બેસવાનું રાખ્યું. જેટલા વાક્યો લખેલા છે, ઉદાહરણ લખેલા છે એમાં સંયોજક નીચે અંડરલાઈન કરેલી છે. એકમાં સામાન રખાયો અને બીજામાં પૂજ્ય બાપુને સુવા બેસવાનું રાખ્યું. ત્યાર પછી બાપુજી તો એક મિનિટનો સદુપયોગ કરનાર એટલે 5 મિનિટમાં ફંડ ઉઘરાવી નાખ્યું. ત્યાર પછીનું ઉદાહરણ, તેજમલ ઘરમાં આવે એટલે બધે અજવાળું થાય. એના પછી પરાગને પૂર્વી અરવિંદભાઈ પાસે ગયા. એને ખબર નથી કે ભારતના રાજ્યો કેટલા છે. પેલું હરણ દોડે છે ઝડપથી પણ દોડવાની જગ્યા નથી. સમજૂતી અને ઉદાહરણ છે ફરી એકવાર વાંચું છું કે જે શબ્દ બે વાક્યોને જોડવાનું કામ કરે છે તે શબ્દને સંયોજક કહે છે. એટલે, અને, કે, અથવા, પણ, છતાં વગેરે સંયોજકો છે. જેમાં એકમાં સામાન રખાયો અને બીજામાં પૂજ્ય બાપુને સુવા બેસવાનું રાખ્યું. બાપુજી તો એક મિનિટનો સદુપયોગ કરનાર એટલે 5 મિનિટમાં ફંડ ઉઘરાવી નાખ્યું. તેજમલ ઘરમાં આવે એટલે બધે અજવાળું થાય. પરાગને પૂર્વે અરવિંદભાઈ પાસે ગયા. એને ખબર નથી કે ભારતના રાજ્યો કેટલા છે. પેલું હરણ દોડે છે ઝડપથી પણ દોડવાની જગ્યા નથી. ત્યાર પછીનું ઉદાહરણ જોઈએ. હવે ત્યાર પછીનું જે વાક્ય છે એમાં મોટા ભાઈ અને મોટા બહેન
આજે જ આવ્યા છે. ત્યાર પછીનું વાક્ય, તમે કહ્યું હતું, તમે કહ્યું હતું માટે હું આવ્યો છું. ત્યાર પછીનું વાક્ય, મેં કહ્યું છતાં તે માન્યો નહીં. ત્યાર પછીનું વાક્ય, તમે આવ્યા તો મને હાશકારો થયો. ત્યાર પછીનું વાક્ય, રસ્તે વિસામો કે પાણી ન મળ્યા કેમ કે અમે રણ પ્રદેશમાં હતા. હવે આ જે ઉદાહરણો છે એ ઉદાહરણમાં દરેક જે ઉદાહરણ આપેલું છે એમાં આપણને અલગ અલગ જે સંયોજકો છે એ જોવા મળે છે. હવે આપણે છે આ સંયોજક વાળા ઉદાહરણ છે એ તમારે દરેક ઉદાહરણ તમારી પાકી બુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખવાના છે કે જેમાં આપણે પેલું જે વાક્ય છે એમાં મોટા ભાઈ અને મોટા બહેન આજે જ આવ્યા છે. સંયોજક નીચે અંડરલાઈન કરેલી છે. તમે કહ્યું હતું માટે હું આવ્યો છું. મેં કહ્યું છતાં તે માન્યો નહીં. તમે આવ્યા તો મને હાશકારો થયો. રસ્તે વિસામો કે પાણી ન મળ્યા કેમ કે અમે રણ પ્રદેશમાં હતા. ઘણીવાર છે આપણે એક વાક્યમાં બે સંયોજકો છે જોવા મળતા હોય છે કે રસ્તે વિસામો કે પાણી ન મળ્યા કેમ કે અમે રણ પ્રદેશમાં હતા. હવે આ રીતે છે તમને સંયોજક વાળી ખાલી જગ્યા છે અથવા તો નીચે આપેલા જે વાક્યો છે એ વાક્યોમાંથી સંયોજક ઓળખો એવા પ્રશ્ન છે પૂછાતા હોય છે. હવે ત્યાર પછી છે જે વાક્યમાં સંયોજક વપરાયું હોય તેની સામે ખરાની સાચાની અને ન વપરાયું હોય તેની સામે ખોટાની નિશાની કરો. હવે અહીંયા છે આપણને ખરા ખોટા તરીકે પ્રશ્ન આપેલો છે કે જે વાક્યમાં સંયોજક વપરાયું હોય તેની સામે આપણે સાચાની નિશાની કરવાની છે અને જે વાક્યમાં સંયોજક છે એ વપરાયું ન હોય તો તેની સામે આપણે ખોટાની જે નિશાની છે એ નિશાની કરવાની છે.
તો એમાં જે પહેલું વાક્ય આપેલું છે એ અંદર પણ રાતો પ્રકાશ હતો, રાતો પ્રકાશ હતો. તો અહીંયા આવશે ખોટું. ત્યાર પછી બીજું વાક્ય નળ તો હમણાં થયા, હમણાં થયા. તો આ પણ આવશે ખોટું. ત્યાર પછી ત્રીજું વાક્ય તેમણે પાણીનો પણ ત્યાગ કર્યો. તો અહીંયા પણ આવશે ખોટું. હવે ત્યાર પછીનું ચોથું વાક્ય છે રાહુલ હોશિયાર છે, રાહુલ હોશિયાર છે પણ આળસુ છે. તો અહીંયા જે આપણે સંયોજક જોવા મળે છે. હવે ત્યાર પછીનું વાક્ય છે જો તમે આવશો તો હું આવીશ. તો અહીંયા પણ આપણને સંયોજક જોવા મળે છે. ત્યાર પછીનું વાક્ય છે મિત્રને તો બોલાવો. તો આ વાક્યમાં સંયોજક નથી. હવે અહીંયા આપણને આપેલું છે કે નીચે જે વાક્યો આપેલા છે એ વાક્યમાં જે વાક્યમાં સંયોજક વપરાયું હોય તેની સામે સાચાની ને ન વપરાયું હોય તેની સામે ખોટાની નિશાની કરો. તો હવે એમાં પહેલું વાક્ય છે અંદર પણ રાતો પ્રકાશ હતો. તો આ વાક્યમાં સંયોજક નથી. નળ તો હમણાં થયા. તો એમાં પણ ખોટાની નિશાની. તેમણે પાણીનો પણ ત્યાગ કર્યો. તો એમાં પણ ખોટાની નિશાની. હવે અહીંયા છે કે જેમાં સંયોજક વપરાયું છે કે રાહુલ હોશિયાર છે પણ આળસુ છે. હવે ત્યાર પછી જો તમે આવશો તો હું આવીશ. અને ત્યાર પછી મિત્રને તો બોલાવો. તો એ ફરી પાછું ખોટું છે. હવે અહીંયા છે એ આપણે સંયોજક વાળા જે વાક્યો છે ઉદાહરણ છે તે અને સાથે સાથે કેવા પ્રશ્નો પૂછાતા હોય છે એની સમજૂતી મેળવીએ છીએ. જે કંઈ પણ ચલાવું છું એ દરેક વસ્તુ તમારે વ્યવસ્થિત સમજૂતી પૂરી થાય પછી ફરી એકવાર વાંચી જવાની એ તમારું હોમવર્ક રહેશે. હવે એના પછી છે આપણે અન્ય ઉદાહરણ જોઈએ. તો હવે એમાં પછી આપણે આગળ જે જોયા એના પછી બીજા ઉદાહરણ છે એની સમજૂતી મેળવીએ કે જેમાં અંગ્રેજી કેળવણી પાછળ ભારે ખર્ચ કર્યા છતાં પોતાની ઈચ્છા પૂરી ન થઈ. ત્યાર પછીનું ઉદાહરણ જો આ યજ્ઞમાં તું એકલી જ મારી સાથે છો એટલે દિલ્હીમાં હું વહેલો
જાઉં છું. ત્યાર પછી બાનું જીવન અને મુક્તિ જે ગણો એ વાળો રહ્યો છે, ત્યાર પછીનું વાક્ય રાધાને રસ્તા પરથી પાકીટ મળ્યું. પણ તેમાં પૈસા નહોતા. હવે ત્યાર પછીનું ઉદાહરણ છે એ જોઈએ. પાછા ફરીને જોયું તો હું ત્રણ દરવાજા પાસે ઊભો હતો. ત્યાર પછી કાંઈક તહેવાર હતો ને બંને દુકાનદારોએ રોશની કરી હતી. ત્યાર પછીનું વાક્ય મોટર ગાડી સાયકલ અને માણસોના ઠઠારાથી બજાર ભરચક હતું. બધા જ ઉદાહરણ ફરી એકવાર વાંચી જાઉં છું, ધ્યાન આપજો. કે જેમાં પહેલું ઉદાહરણ છે અંગ્રેજી કેળવણી પાછળ ભારે ખર્ચ કર્યા છતાં પોતાની ઈચ્છા પૂરી ન થઈ. એમાં સંયોજક નીચે અંડરલાઈન કરેલી છે. જો આ યજ્ઞમાં તું એકલી જ મારી સાથે છો, એટલે દિલ્હીમાં હું પહેલો જાઉં છું. બાનું જીવન અને મુક્તિ જે ગણો એ વાળો રહ્યો છે. રાધાને રસ્તા પરથી પાકીટ મળ્યું, પણ તેમાં પૈસા નહોતા. પાછા ફરીને જોયું તો હું ત્રણ દરવાજા પાસે ઊભો હતો. કાંઈક તહેવાર હતો ને બંને દુકાનદારોએ રોશની કરી હતી. મોટર ગાડી સાયકલ અને માણસોના ઠઠારાથી બજાર ભરચક હતું. ફરીવાર અંગ્રેજી કેળવણી પાછળ ભારે ખર્ચ કર્યા છતાં પોતાની ઈચ્છા પૂરી ન થઈ. જો આ યજ્ઞમાં તું એકલી જ મારી સાથે છો, એટલે દિલ્હીમાં હું પહેલો જાઉં છું. બાનું જીવન અને મુક્તિ જે ગણો એ વાળો રહ્યો છે. રાધાને રસ્તા પરથી પાકીટ મળ્યું, પણ તેમાં પૈસા નહોતા. પાછા ફરીને જોયું તો હું ત્રણ દરવાજા પાસે ઊભો હતો.
કંઈક તહેવાર હતો ને બંને દુકાનદારોએ રોશની કરી હતી. મોટર ગાડી, સાયકલ અને માણસોના ઠઠારાથી બજાર ભરચક હતું. હવે આજે આપણે જે કંઈ પણ સંયોજકની સમજૂતી મેળવી અને ઉદાહરણ છે આપણે જોયા એ ફરી એકવાર વાંચવાનું એ તમારું આજનો હોમવર્ક રહેશે. આજનો લેક્ચર છે આપણે અહીંયા પૂરો કરીએ છીએ.